હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સુરત ખાતે આરોગ્ય વિભાગના દરોડા। માવાના હોલસેલના વિક્રેતાના ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ થઈ। ભાગર વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। અલગ અલગ માવાના સેમ્પલો લેવામાં આવ્યા। માવાના સેમ્પલો લઈ લેબોરેટરીમાં અંદર મોકલવામાં આવશે। પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોને અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં। રિપોર્ટ રૂઝે બરબ। જગદીશ સાલુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ જગ્યાઓ પર કેટલી ટીમ સાથે શું સેમ્પલિંગ કરવા આવેલા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ભાગલપા માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે। સાહેબ, માવાના સેમ્પલ લેવાની કેમ જરૂરિયાત છે? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે, તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે, જેથી સારી વસ્તુ વેચાણ થાય। સાહેબ, લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ, શું સલાહ આપશો? હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે। હા સાહેબ, આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસૂરવાર હશે તો કઈ રીતે કામગીરી છે? આમ તો 14 દિવસમાં રિપોર્ટ આવતો હોય છે, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે, અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની આમાં સજા થઈ શકતી હોય? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમાં દંડની બી એ છે અને સજાનું પણ। ધન્યવાદ।